કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 26/6/2024 અને બુધવારનો દિવસ. આજે બુધવારે બજાર માઇનોર નોમિનલ રેન્જમાં કામકાજ કરતું હોય એવું જોવા મળી રહ્યું છે, કારણ કે ગિફ્ટ નિફ્ટી 20થી 25 પોઈન્ટની આસપાસ માઇનસ ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે. મિત્રો, બજારમાં અત્યારે હાલ ગઈકાલે આપણે જોયું કે બેંક નિફ્ટી ધડાધડ દોડવા માંડી હતી અને બેંક નિફ્ટી આખા બજારને ખેંચીને ઉપર લઈ ગઈ. 900 પોઈન્ટની તેજી જોવા મળી બેંક નિફ્ટીમાં. 52,500ની આસપાસ બેંક નિફ્ટી આવી ગઈ અને જબરદસ્ત જોર હતું 3 થી 4 બેંકોમાં. HDFC બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, આ બધી બેંકોમાં જબરદસ્ત જોર હતું. બેંકો ઉપર ખેંચતી હતી નિફ્ટીને. SBI ડેટા એવું કહે છે કે ગઈકાલે HDFC બેંકમાં જબરદસ્ત ડિલિવરી વોલ્યુમ આવેલું છે. HDFC બેંક મેં ગઈકાલે પણ કહ્યું હતું તમને કે HDFC બેંક ઉપર ધ્યાન રાખજો, કારણ કે હવે નેક્સ્ટ તેજીનું વાવાઝોડું એ ખેંચીને લઈ જાય એવું લાગી રહ્યું છે અને એ જ થયું ગઈકાલે. ગઈકાલે અમરા રાજા બેટરી પણ કહી હતી, એ પણ તમે જુઓ. વાવાઝોડા આવી ગયા બધામાં. 15% ધડાધડ દોડ્યા અમર રાજા બેટરી, રત્નવી પ્રિસિઝન એન્જિનિયરિંગ, આ બધા શેર્સ તમે જુઓ કેવા ચાલી રહ્યા છે. થોડા લીધા હોય, આપણે એકદમ ટોપલો ભરીને નહીં લેવાનું. થોડું લો, થોડું પચે એમ ખાઓ, એકદમ નહીં ખાઈ લેવાનું, નહીં તો પચે નહીં તો પછી વોમિટ થઈ જાય. એટલે મિત્રો, જેમ બને તેમ સારા કંપનીના સ્ટ્રોંગ ફંડામેન્ટલવાળા ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ જેનું સારું હોય, અમર રાજા બેટરી એનું ફ્યુચર પ્રોસ્પેક્ટ સારું છે. મેં તમને ગઈકાલે જ કહ્યું હતું કે ભાઈ જેટલી ઈવીની બેટરીઓ બનાવે છે એ બધી હવે લિથિયમવાળી બેટરીઓ અમર રાજાને એક્સાઇડના આ બધા બનાવવાના છે. એટલે મારા બેટા ચાલવાના તો છે જ ને, કારણ કે ઈવીમાં બીજું આવે છે એવું એન્જિન તો આવતું નથી, ખાલી બેટરી ઉપર ચાલે. બોડી ને બેટરી અને ટાયર, આ 3 વસ્તુ ઉપર તો આખું ઈવીનું સાધન ચાલે છે. એટલે મેન વસ્તુ છે બેટરી સંચાલિત વ્હીકલ. તો મિત્રો, અમર રાજા બેટરી ઘણો સારો શેર છે. ટૂંક સમયમાં 2000નો ભાવ આવે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે મેં તમને કહેલું કે યુનો મિન્ડા ઉપર ધ્યાન રાખજો, એ પણ ઈવીનો પ્લેયર છે. પછી મોઇલ, ઓઇલ ઇન્ડિયા, આ બધા શેર્સ ઉપર વધારે ધ્યાન રાખજો. સ્ટ્રોંગ ફંડામેન્ટલવાળા છે અને મજબૂત પ્રોફિટ કમાય છે એવા કંપનીના શેર્સ છે. બીજું મિત્રો કે ગઈકાલે મેં તમને કહ્યું હતું કે હેપીએસ્ટ માઇન્ડ ઇન્વેસ્ટરોને અનહેપી કરવાનો છે. તો ગઈકાલે હેપીએસ્ટ માઇન્ડે દરેક એના જેટલા ઇન્વેસ્ટર હતા એ બધાને અનહેપી કરી નાખ્યા. કેમ કે સીધો જ 8થી 10% ડાઉન ખુલ્યો અને એના પ્રમોટરે જ 6% હિસ્સો વેચ્યો. 6% હિસ્સો વેચ્યો હશે એટલે એવું તો છે નહીં કે એને કોઈ ખરીદાર નહીં મળ્યું. એણે પણ કોઈક સેટલમેન્ટ કર્યું જ હશે કે ભાઈ ફલાણા વ્યક્તિએ 6% હિસ્સો ખરીદ્યો, કાં તો કોઈ FIIએ લીધો હોય, કાં તો કોઈ DIએ લીધો હોય, કાં તો કોઈ આપણા ઇન્ટરનલ ઇન્વેસ્ટરે લીધેલા હોય, મ્યુચ્યુઅલ ફંડે પણ લીધા હોય. તો આ જે ડેટા છે એ તમારે શિફ્ટિંગ ડેટા કહેવાય.
તમે જે પણ મોટા લાર્જ ટ્રેડ જે થતા હોય છે એ લાર્જ ટ્રેડમાં આવું થાય, હાથનો બદલો થાય મિત્રો. આમાં નાનો માણસ તો કંઈ જ ના કરે. જે નાનો ટ્રેડર હોય ને એ તો ખાલી જોયા જ કરે, 2, 5, 10, 50, 100, 200 સેલ લે. પણ જે લાર્જ ટ્રેડની અંદર મોટા હાથને અદલો બદલો થાય, આ હાથે વેચે, આ હાથે લે. રમેશભાઈ વેચે, છગનભાઈ લે. રમેશભાઈએ 5 લાખ શેર વેચ્યા, છગનભાઈએ 5 લાખ શેર ખરીદી લીધા. એટલે હાથનો બદલો થઈ ગયો કે રમેશભાઈને વેચવામાં રસ હતો, છગનભાઈને લેવામાં રસ હતો. બેનું સેટલમેન્ટ થઈ ગયું. એટલે લાર્જ ટ્રેડ કહેવાય એને. એનું વોલ્યુમ ઊંચું થાય કારણ કે 5 લાખ શેરનું વેચાણ થયું, 5 લાખ શેરનું ખરીદારી થઈ, એટલે 5 લાખ શેરનું ટ્રેડિંગ થયું કહેવાય. એટલે મિત્રો લાર્જ ટ્રેડની અંદર વોલ્યુમ્સ, બજર્સ ની સ્કીમો ચાલતી હોય છે. એટલે અત્યારે હાલ લાર્જ ટ્રેડમાં એસ્ટર ડીએમ હેલ્થકેર છેલ્લા 2-3 દિવસથી લાર્જ ટ્રેડમાં કામ કરતો હતો. એ પણ 365ની આસપાસ ઘણો સારો કંપનીનો શેર છે, એસ્ટર ડીએમ હેલ્થકેર. ધ્યાન રાખજો. આજે એક થોડી તેજી જોવા મળશે એવા શેરનું નામ છે આલ્કેમ લેબોરેટરી. આલ્કેમ લેબોરેટરી એમાં ગઈકાલે મ્યુચ્યુઅલ ફંડે લગભગ 5 થી 7 લાખ શેર ખરીદેલા છે. એટલે આજે એમાં તેજી જોવા મળશે. તો મિત્રો અલગ અલગ શેર્સની અંદર અલગ અલગ ન્યૂઝ બેઝ કામ થતું હોય છે. આજે એચડીએફસી બેંક ઉપર વધારે કોન્સન્ટ્રેશન બધાનું રહેશે. અને પાછું આજે બેંક નિફ્ટીની એક્સપાયરી પણ છે. એટલે બેંક નિફ્ટીની એક્સપાયરી છે એટલે જો એમાં એચડીએફસી બેંક ફરીથી તેજીના મૂડમાં આવી જાય તો બેંકને ક્યાંથી ક્યાં લઈ જાય, બેંક નિફ્ટીને ઉપર જ ખેંચી જાય ભાઈ. એટલે જેટલા લોકોએ બેંક નિફ્ટીને શોર્ટ કરેલી છે એ બધાનું આઈ બને, એ બધાને ટ્રેપ કરી દેશે. બેંક નિફ્ટી જબરદસ્ત મુવમેન્ટ વાળી પ્રોડક્ટ છે. એટલે હંમેશા લાર્જ કેપ બેંકો જ બેંક નિફ્ટીને ચલાવે છે. એમાં એચડીએફસી બેંક હવે આજે કઈ બાજુ મુવમેન્ટ મારે છે, મને લાગે છે આજે પોઝિટિવલી થોડી ખેંચવી જોઈએ. કેમ કે ગઈકાલે એમાં ડિલિવરીના વોલ્યુમ્સ પણ વધેલા છે અને એમાં ટ્રેડિંગમાં પોઝિટિવલી મુવમેન્ટ વર્ક કરે એ ટાઈપનું જોવા મળેલું છે. તો આજે ફરીથી શોર્ટર્સને ટ્રેપમાં લે તો નવાઈ ન પામતા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનું બજાર તમે સમજી વિચારી અને મેં તમને પહેલેથી કહેતો આવ્યો છું કે આપણા ખિસ્સામાં આવે એ જ આપણા પૈસા. સામેવાળાના ખિસ્સામાં હોય એ આપણા પૈસા નથી. એ આપણે કહેવાના પૈસા છે ખાલી કે ભાઈ પેલા ફલાણા જોડે મારે લેવાના છે. એ આપણને આપે અને આપણા ખિસ્સામાં આવે એ આપણા પૈસા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ટૂંકમાં સમજી જજો. ફાયદો થતો હોય તો થોડું થોડું વેચવું અને ઘટાડો આવે ત્યારે ફરીથી વેચેલું હોય પાછું લેવું. આનું નામ ટ્રેડિંગ. આપણી જોડે માલ છે એ જ વેચવાનો. માલ ના હોય વેચવાની કોશિશ ના કરતા, નહીં તો પાછા ઓક્શનમાં જશો તમે. દંડ ફટકારશે સેબીવાળા કે ભાઈ આને દંડ કરો કારણ કે આની પાસે માલ નથી ને વેચ્યો છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આવતીકાલે પાછી બીજી નવી વાતો કરીશું આપણે. આ જ વિડીયો તમે તમારા મિત્ર સર્કલમાં શેર કરતા રહેજો જેથી કરીને એમને પણ 2 પૈસા ફાયદો થાય અને ક્યાંક નુકસાન કરતા હોય તો બચી જાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે પ્રોફિટેબલ, લાભદાયી અને ફળદાયી રહે એવી મારી અંદરની આત્માથી શુભેચ્છાઓ. થેન્ક યુ.